મસ્ત બધું કરવાનું. સાહેબ ડાયમંડના ધંધામાં ગયો, 2 ઘંટીથી શરૂ કરીને 70 ઘંટીઓ સુધી કરી, જોરદાર ધંધો ચાલુ કર્યો ટોપ પર. અને 93માં એવો વિશ્વાસઘાત થયો કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવવાનું, મરી જવાનું જીવવાનું, બધું વેચી માર્યું. બૈરાના દાગીના, ગાડી, સ્કૂટર, રોડ ઉપર. મારી બાઈને કીધું, મેં તું બાઈ જબરું થયું. મને કે ભાઈ, ભગવાન જ્યારે ઇજ્જત લેવાનું નક્કી કરે ને ત્યારે કોઈના બાપની તાકાત નથી કે તમને બચાવી શકે, એમાંય ખુશ રહેવાનું. આ પાવર તમારો આવી જાય ને પછી ભગવાન સ્વામિનારાયણ એટલું હાલે ને કે તમે થાકી જાઓ કે બસ હવે નથી જોઈતું. આ પાવર જોઈએ, પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. સિંહનું દૂધ હોય ને સોનાના પાત્રમાં રહે, તાંબા પિત્તળમાં ના રહે. પહેલા પાત્રતા કેળવો. ઈશ્વરને કહો તારી તાકાત હોય એટલી પરીક્ષા કર, પણ બંદો દિવેલ પીધેલો નહીં ફરે. તારી તાકાત હોય કર. ભગવાન કહે કે આ હાલો નફ્ફટ છે, હવે ઓને હાલો. એ ડાયમંડના ધંધામાં નુકસાન કરીને કન્સ્ટ્રક્શનમાં ગયો, એમાંય પહેલા ધંધામાં ઊંધો પડ્યો, ફરીથી વ્યાજ ભર્યા, ચેકો રિટર્ન, બહુ ખરાબ સમય જોયો 93-4માં, પણ હું ઊભો રહ્યો. અને તમે જુઓ 96થી પછી રિવર્સ ગેર ચાલુ થયો. આજે તમારી સામે ઊભો છું, મજા છે. બોલો, જે થયું સારું થયું.